આજે રવિવાર છે એટલે અમે લોકોએ બધી સીટ ધોવા કાઢી છે, કેમ કે ગયા રવિવારે અમે લોકો અમદાવાદ ગયા હતા ને મારી માસીના છોકરીના લગ્નમાં, એટલે અમારે સીટું ને એવું બધું પાછળ ધોવાનું નથી. જો બધી ગાય બહાર કાઢીને અહીંયા સીટું ધોવાય છે, બધી ગાય બહાર કાઢી નાખી છે અને પાછળ હું ને મારા મમ્મી બે ધોઈએ છીએ. જો અહીંયા બહારની સાઈડ ગમાણ સાફ કરી નાખી, હવે અહીંયા બધે ધોવાનું છે. મમ્મી સાવણો સરખો કરી નાખીશ એટલે જલ્દી ધોવાઈ જાય ને, વાર ન લાગે. પછી પતરામાં બહુ બાવા થઈ ગયા હતા ને, તે મેં ને મારા મમ્મીએ બધા બાવા સાફ કરી નાખ્યા. બહુ વધી ગયા હતા એટલે મેં મમ્મીને કીધું હાલને બધા બાવા સાફ કરી નાખે. જો અમે બે બાવા સાફ કરીએ જ. પછી મસ્ત ઉપર ચોખ્ખું થઈ ગયું હતું પતરે બધે. અમારું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરજો બધા. કેટલા ટાઈમથી ને આપણે બધી ગાયોને નવરાવી નહોતી, એટલે બધી ગાયોને આપણે નવરાવી નાખી. જુઓ વારા ફરતે એક પછી એક બધી ગાયોને નવરાવી હતી. નાના બચ્ચાને પણ નવરાવી દીધા. એને નાવું નહોતું ગમતું તો પણ પરાણે નવરાવી દીધા. કેટલા મસ્ત ચોખ્ખા થઈ ગયા. તુલસીને તો સાવ નહોતું ગમતું નાવું. પછી કાવેરીનો વારો આવી ગયો નવરાવાનો. ઢબુને પહેલાં નવરાવી દીધી હતી. એ હરખી ઊભી નહોતી રહેતી. આ છે રાધા. કોને કોને ગમે છે કોમેન્ટ કરજો. જો ભૂરી કેટલી શાંતિથી ઊભી છે, એને મજા આવે છે નાવાની. જો બધી ગાયને નવરાવી નાખી છે. હવે થોડીક વારમાં આપણે અંદર લઈ લેશું. બધી મસ્ત સુકાઈ જાય એટલે સીટ પણ જો મસ્ત સુકાઈ ગઈ છે. ગંગા સુકાવામાં બાકી છે, કાવેરી સુકાવામાં બાકી છે. એ બધી સુકાઈ જાય ને એટલે પછી અંદર લઈ લેશું. જો અહીંયા અંદર મસ્ત સુકાઈ ગયું છે અને ડીડીટી નાખી દીધી છે. આની ઉપર આપણે ગાદી નાખી દેવાની. ડીડીટી ફિનાઇલ બધું નાખી દીધું છે. થઈ ગયું છે ને મસ્ત. કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું. આ મીરાને જો કાવેરી ઊભી નથી રહેવા દેતી તો ઉપર ચડીને ઊભી રહી ગઈ. કાવેરી ઊભી રહેવા દે ને. જો ઉપર ચડીને ઊભી રહી ગઈ. જો આ મારા મમ્મી ભોડીને શીંગડે તેલ અને કપૂર લગાવે છે. શીંગડા કેવા મસ્ત ચમકવા માંડ્યા. જો ભોડે એ ભોડી ભોડે. જો બધી ગાયોને શીંગડે કપૂર ને ટોપરાનું તેલ લગાડાઈ ગયું છે. જો બધી કેવી ચમકે છે, મસ્ત લાગે છે ને શીંગડા. કેવું લાગ્યું કોમેન્ટ કરજો.